તો પેલો મંત્ર છે ઓમ વટ વૃક્ષાય નમઃ, ઓમ સત્યવાન સાહિત્ય સાવિત્રી નમઃ. હા ભાઈ જો દક્ષિણ તૈયાર કરવામાં નહીં મેકઅપ બેકઅપ નથી કર્યો લાગતો આ તડકાનો કરશો જોવા મળ્યું. તો હેલો ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે એકદમ મજામાં થશે. ના પણ એકદમ મજામાં છે. પહેલાં જ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને ભાઈ આપણે ઘણા સમય પછી આજે આપણે વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે. તો આજ તો શું છે? હા હા ભાઈ વટ સાવિત્રી છે. અને આને ભાઈ વ્રત રહી છે દક્ષા. તો મેં કીધું આજથી તે વ્લોગ સ્ટાર્ટ કરવી, તો વિડીયો કન્ટિન્યુ બનાવી લેજો. વટ સાવિત્રીનું વ્રત કેવી રીતે રહે અથવા ગામડામાં કેવી રીતે એને કરવાનું હોય, રહેવાનું હોય, એ આપણે આખા વ્લોગમાં આગળ દેખાડશું. તો ફિલહાલ તો હાલો આની હાટું દક્ષાટું જવાનું છે આપણે પૂંજાપો લેવા માટે. તો જવાનું છે બીજા ગામ. તો હાલો આપણે જઈ. એમાં દ્રષ્ટિબેન તો જો બાળ મંદિરે જવા માટે તૈયાર થઈ ગયા કેરના જો. કાલે યુનિફોર્મ મળ્યા. કા બેન? શનિવારે દેખાડતો કે તારે યુનિફોર્મ. આ યુનિફોર્મ બાળ મંદિરે જ મળ્યા હતા ભાઈ. તો યુનિફોર્મ પહેરીને હવે આવ જવાનું. કા બેન? કા બેન? પછી અમારો વિડીયો ગમે તો અહીંયા બોલ, આ બાજુ જોઈને લાઈક કરી દેજો. સરપ્રાઈઝ હવે લાઈક સરપ્રાઈઝ કરી દેજો. હાલો અમાર નીલભાઈ તે જો એ તે નવરાઈ નાખ્યા છે ભાઈને. તો એ રમે છે. દક્ષા જો કંઈક શું કરે, કંકાવટી હારી કરે છે. હાલો તો હવે આપણે જવાનું છે પૂંજાપો લેવા માટે. તો આપણે હવે જઈએ. કા ભાઈ હું ખોલી દઉં? એ તું ખોલજે. હાલો હવે જઈએ. હાલો તો ફેમિલી આપણે તો આવી ગયા છીએ ભાઈ બીજા ગામ રંગોળા છે ગામ. આવી ગયા છીએ પૂંજાપો લેવા. તો પૂંજાપામાં જો આ ભાઈ એક આ આપ્યું છે, એક આ છે, કંકુની ડબ્બી છે, દોરો છે, હવે આ દ્રાક્ષ છે, કમર કાંકડી ને એક સાકર ઉપારી છે. ભાઈ એટલો પૂંજાપો છે ને હજી કંઈક આપે છે ભાઈ. પૂંજાપામાં ભાઈ એલસી હોત ને આવે જો. તમારી સાઈડ પૂંજાપામાં હું શું શું આવે એ કહેજો ને જરાક. અગરબત્તી એક ભાઈ હાલો ભાઈ લગભગ ફાઇનલી બધી વસ્તુ થઈ ગઈ છે કમ્પ્લીટ. ભાઈ આપે છે. હાલો હવે આપણે જઈએ સીધા. હાલો ભાઈ તો આપણે તો આવી ગયા છીએ ભાઈ પૂંજાપો લેતા આવ્યા અને દવણું દળાવવાનું હતું. દવણું દળાવતા આવ્યા. દક્ષા ભાઈ હજી કાંઈક તૈયાર થવાનું બાકી છે. જો એ તૈયાર થાય છે. હા ભાઈ જો દક્ષાને તૈયાર કરવામાં એની હેલ્પ કરે છે અમારા રાધિકા બેન. કરી નાખી તૈયાર. આવો પણ મેકઅપ બેકઅપ નથી કર્યો લાગતો આ તડકાનો કરશો. તો જો દક્ષાની તૈયાર થઈને જાય છે. રાધિકા બેન અહીંયા અમારે હારે આવશે. આપણે ભાઈ જવાનું જ છે. તો આપણે ભાઈ છે ને ગાડી લઈને જઈશું ભાઈને લઈને, નીલભાઈ ને દ્રષ્ટિબેન ને. હાલો તો આપણે હવે જઈએ. હાલો ભાઈ તો અમે આવી ગયા છીએ રામાપીરના મંદિરે. અમારા નાના નાના ટાબરિયા ત્યાં હારે આવ્યા છે જો. સબૂતરો છે ભાઈ. અમારા ગામનું રામાપીરનું મંદિર અહીંયા વડલો છે. હાલો આ બેની એક દક્ષાની ભાઈ પૂંજાપાની થાળી લીધી છે. અને આ એક છોકરો અહીંયા આપ્યું છે બેનને. હા ભાઈ છે રામાપીરનું મંદિર. વડ સાવિત્રીનું ભાઈ પૂજન કરવા માટે. ભાઈ વટ સાવિત્રીની પૂજા ભાઈ થાય છે. જે પ્રોસેસ આવતી હોય આપણને કાંઈ ખબર નથી, પણ અહીંયા બૈરાને ખબર હોય જે પ્રોસેસ આવતી હોય. જો
મંત્ર મારે બોલવા છે પણ આમાં વિડીયોમાં મંત્ર છે ભાઈ. થોડોક આપણે વિડીયો લઈ લઈએ પછી મંત્ર બોલવી, પછી શું કામનું પેલા મંત્ર બોલો. પછી વિડીયો લેવાનો એમ. હા પછી તમારા હાથે એક્ટિંગ થોડી કરી દીધી. હાલો ભાઈ, આપણે તો ઘડીક વિડીયો બંધ કરવો પડશે. વિડીયોમાં કન્ટિન્યુ બને છે ને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો ભાઈ, તો પૂજા શરૂ થઈ ગઈ છે ને આપણે ભાઈ ગોર દાદા તો છે નહીં, વીઆઈ ગયા છે. તો આપણે ફોનમાં મંત્ર મંગાવ્યા છે યુટ્યુબમાં, તો આપણે મંત્ર બોલવી અને પૂજા ભાઈ ત્યાં થાય. તો પેલો મંત્ર છે ઓમ વટ વૃક્ષાય નમઃ. ઓમ વટ વૃક્ષાય નમઃ. ઓમ સાવિત્રયે નમઃ. ઓમ સાવિત્રયે નમઃ. ઓમ ત્રયંબકે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુ પુષ્મી બંધાન મૃત્યો મૂર્ક્ષીય માતૃતાય નમઃ. ઓમ સત્યવાન સાહિત્યે સાવિત્રી નમઃ. ઓમ સત્યવાન સાહિત્યે સાવિત્રી નમઃ. સર્વ માંગલ્યે શિવે સર્વદ સાર્ધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. તો ભાઈ 5 મંત્ર આના આવે છે વટ સાવિત્રીના, એ આપણે 5 મંત્ર ભાઈ બોલ્યા, જેટલું આવડતું હતું એટલું બોલ્યા. ગામડામાં તો ભાઈ જો આવી રીતે રોડવાનું હોય, ગોરમાં તો ટાઈમે એ તો એના ટાઈમે આવીને વીઆઈ ગયા હોય, પણ અમુક ભાવનગરથી અમારા ભાભીજી એક આવવાના હતા ને તો થોડુંક મોડું થઈ ગયું. માટે ભાઈ અત્યારે જે આવડ્યું એટલું કર્યું ભાઈ, પોક કરી લેજો વટ સાવિત્રીને મંત્રોને. તો સારું, વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો ભાઈ, હવે બધી પૂજા પાઠ તો થઈ ગઈ છે ને બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ ને એક આ પ્રોસેસ રહેશે હવે આ દોરાની. મારા આ બેન તો પાણી ભાળ્યું નતું ને ભાળી ગયા છો. હાલો તો ઓલા છોકરા રમે એ બાજુ જઈએ આપણે હવે. છોકરા ભાઈ જો અહીંયા રમતા હતા મંદિરે. હા ભાઈ, અમારું રોવા મળ્યું, તમારે આવવું પડ્યું અહીંયા જો. હાલો તો આપણે રામાપીરના દર્શન કરીએ. હાલો તો હાલો ભાઈ, તો અમારે આ ભાઈ રોવા મળ્યા ને અમારે અહીંયા આવવું પડ્યું રાખવા માટે. જય રામાપીર બાપા, જય ખોડિયારમાં, જય ભાતીજી મહારાજ. પાણી ન હોય. ટંકોરી વગાડતા ટીંગુડી હાલે વાગી જો વગાડતા 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 ટીંકોરી વગાડતા. હાલો ભાઈ, તો હવે ફાઇનલી લગભગ દોરાની પ્રોસેસ થઈ ગઈ છે પૂરી. કેટલા છે આટા હજી બાકી છે. આ તરસ્યા થઈ ગયા છો અહીંયા છોકરા. હાલો ભાઈ, હવે છેલ્લો આંટો હતો છે લગભગ. તો ભાઈ આ છેલ્લો આંટો હતો થઈ ગયો પૂરો. તો હવે ફાઇનલી પૂજા થઈ ગઈ છે પૂરી. અમારા નીલભાઈ જો રહેતા નથી. હાલો 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 ભાઈ, વટ સાવિત્રીનું પૂજા પાઠ તો બધું થઈ ગયું છે. હવે આપણે ભાઈ નીલભાઈની કોઈ રહેતા નથી. તો આ વિડીયોને આપણે હવે અહીંયા પૂરો કરી દીધી. તો વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરી લેજો. હવે મળીશું બીજા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.